आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज मोक्ष न दाता सद्गुरुजी द्वारे अमारे पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या रे। आज पतित जनों ने सद्गुरुजी पावन करवा पधार्या। જે મલિન તત્વવાળા જે જીવો રહ્યા એનાથી તમને પરમ ગુરુ મુક્ત કરી દે છે અને જે તમારા સજાતી હોય તમારા જે લાયક હોય, કારણ કે લાયક વસ્તુ લાયકને જ પસંદ આવે, બાકી લાયક વગરના માણસને પરમ ગુરુની ગતિ ઓળખાતી નથી, કારણ કે એના અંદર મલિન તત્વ ફસાઈ ગયા હોય અને મલિન તત્વ હોય ત્યાં સુધી પરમ ગુરુને લાયક બની શકતો નથી. પરમ ગુરુનો જે અદલ હિસાબ મિત્રો, અને એ અદલ હિસાબમાં કોઈનું ચાલવાનું નથી, કારણ કે એ તો ફાયરિંગ છે મિત્રો. જ્યારે આ ઘાટ જતો રહે એટલે તરત એનો રિઝલ્ટ ઓટોમેટિક આવી. સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય. અલખ ખોજો ઘટમાઈ હો સંતો, અલખ ખોજો ઘટમાહે, અરે તાતે જન્મ મરણ ભય નાહી હો સંતો, અલખ ખોજો ઘટમાહી. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક જીવન ધર્મ ધુરંધર કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ અને ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આજ મિત્રો ગોળીપદ 6 નરવેશ સાગર રચિત જ્ઞાન ગતિના જાણકાર એવા નરવેશ સાગર બાપજી દ્વિતીય કુબેરાચાર્ય એમને જે ગોળીપદ 6ની જે રચના કરી છે એમાં પરમ ગુરુનું જે વર્ણાચાર કર્યું છે, અલગ ખોજો ઘટમાં. તમારું જીવનમાં કોઈક અલગ જુદો તમે અંદરથી વિચાર કરો, અલગ એટલે જુદો વિચાર કરો પોતાનો. જેનું નામ સમજ્યું હોય એને કરતાં પણ અધિક સમજવાની જે ગતિ રહી એને અલગ કહેવાય. એટલે કે અલગ ખોજો ઘટમાં આવ્યો સંતો, અલગ ખોજો ઘટમાં આવ્યો. આ પદ તત્વથી તો બહાર નીકળી અને પદ તત્વથી બહાર ઉપીને તારું જે અંદર નિજ ચૈતન્ય વસ્તુ એને તું જાણ, અને જાણ ત્યારે તું વસ્તુને ઓળખી શકીશ, ત્યારે તું એને સમજી શકીશ કે હું કઈ જગ્યાનો આવ્યો છું. પણ પદ તત્વથી જ્યારે પોતાની દ્રષ્ટિ અલગ કરે ત્યારે એ ગમની ગતિને ઓળખી શકે. એવું આ નરવેશ સાગર બાપજીએ ગોળીપદની જે અનુભૂતિ કરી છે, જે અનુવાદ કર્યો છે મિત્રો, એ અનુવાદમાં આપણે આપણું મન, આપણા વિચારો ના બહાર જાય અને આપણું મન એટલું સ્થિર રહે આપણા પરમ ગુરુના લક્ષ્યમાં, અને આપણે શાંતિથીનું સાંભળીએ તો બી પણ પરમ ગુરુનો આપણા અંદર મિત્રો વાસ થાય પરમ ગુરુનો. એટલું આ પરમ ગુરુ નરવેશ સાગર રચિત અલગ ખોજો ઘટમાં હે જોઈએ છીએ. ચલો, અલગ ખોજો ઘટમાં આવ્યો સંતો, અલગ ખોજો ઘટમાં. પરમ દયાળુ કરુણા સાગરના અતિપ્રિય ઉપાસક પૂજ્ય શ્રી નરવેશ સાગર મહારાજ કહે છે કે હે સંત સજ્જનો, તમો તમારા ઘાટના વિશે સાખ્ય સિદ્ધાંતના ન્યાય તમારો સ્થૂલથી લઈને જે પરમ ગુરુનો જે દેહ રહ્યો એ દેહ સુધી બધા જ તત્વો લાગેલા છે, અને બધા જ તત્વોમાં તું અંદર શું કહેવાય પચી ગયો છે, અને પચી ગયાના કારણે તારું જે અંદરનું ચેતન વસ્તુ જે અલગ જે શોધવાની જે તારી કળ હતી એ કળને તું પણ ભૂલી ગયો છે. અને એ કળ જો તારે જો તું યાર જાણ્યું હોય તો તું અંદર અલખના અંદર તું જોઈન્ટ થઈ જાય મિત્ર. અલખ પોતાનો ભાવ અલગ રાખ અને બધાની સમજણથી તું પર થા. આ દુનિયાની પાંચ તત્વોની જે પ્રકૃતિથી તું બહાર નીકળી
અને 25 પ્રકૃતિમાંથી તું બહાર નીકળીને તારી જે ગતિ રહી એ તારી દ્રષ્ટિ બહાર લાવી ત્યારે તું અલખની ગતિને તું જાણી શકીશ. ત્યાં સુધી તું આ અલખની ગતિમાં પાંચ તત્વના અંદર તું જો ફસાઈ રહ્યો છે તો પછી તું અલખની ગતિને તું ઓળખી શકીશ નહીં અને સમજી પણ શકીશ નહીં. એટલે આ સમજણ મિત્રો આપણા જોડે પરમગુરુ આજ લઈને આવ્યા છે અને પરમગુરુ આપણને સમજાવી રહ્યા છે કે નર્વેદ સાગરના અંતરમાં ઉતરી અને પરમગુરુ આ સમજણ આપી રહ્યા છે. કારણ કે ભીતરનું જ્ઞાન નર્વેદ સાગર પણ પરમગુરુના બે હાથ જોડે છે. ગુરુ ચરણ મેં રાખ્યો. આ ગુરુનું ચરણ નર્વેદ સાગર બાપુજીના ભીતરની શક્તિ પણ એમને અનુભૂતિ કરાવે. સાગર પણ કહે છે પરમ કારણ દેહ સુધીની જે ત્યાગને ભાગ ત્યાગ કરીને વિવેક બુદ્ધિ તારી સૂક્ષ્મ દ્રષ્ટિ જે સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ રજકણકથી પણ નાની જે દ્રષ્ટિ તારી તું કર ત્યારે તું એ ગતિને ઓળખી શકીશ. અને એ ગતિને ઓળખવા માટે તારી દ્રષ્ટિ સૂક્ષ્મ કરવી જ પડશે. ત્યાં સુધી તું પરમ ગુરુનું જે અંદર જે ચેતન વસ્તુ રહ્યું ત્યાં સુધી તું એને જાણી શકીશ નહીં. અને સમજીને જો તું એને અંદર આચરણમાં લઈશ તો પછી તારું અંદર એ તાર પરોવાઈ જશે. સૂક્ષ્મ દ્રષ્ટિ થાય ત્યારે જ એનો તાર પરોવાય, ત્યાં સુધી તાર પરોવાય નહીં. એટલે જો તાર પરોવ હોય તો આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અને ત્યારે તું નિજ સ્વરૂપની શોધ કરી શકીશ. દ્રષ્ટિ જ્યારે સૂક્ષ્મ થાય ત્યારે જ આપણે નિજ સ્વરૂપની ઓળખાણ કરી શકીએ. ત્યાં સુધી આપણે ઓળખાણ કરી શકીએ નહીં. અત્યારે આપણે દુનિયામાં જોઈએ છીએ કોઈની દ્રષ્ટિ સૂક્ષ્મ થતી નથી અને નિજ સ્વરૂપની વાતો કરે છે તો પછી એમની દ્રષ્ટિમાં શું લાગે છે તમને? આ બધા ભ્રમ ગતિના જે જીવો રહ્યા એને હજુ દ્રષ્ટિ એમની નિજ સ્વરૂપમાં થઈ જ નથી. અને જો પરમગુરુનું જ્ઞાન આલોચન કરે તો એ બધું બહારનું કહેવાય મિત્રો, બહારનો વ્યવહાર કહેવાય. જ્યાં સુધી અંદર ભીતરમાં પોતે ખુદ પારખ ના કર્યું હોય, પરમગુરુના ભીતરમાં જ્યારે સુધી પોતે અંદરમાં પરમગુરુનું આલોચન ના થયું હોય અને પ્રણવ સાથે શુદ્ધ પ્રણવમાં એકતા ના કરી હોય તો પછી એ નિજ સ્વરૂપની કઈ રીતે ઓળખાણ કરે કે જ્ઞાન આપી શકે મિત્રો, પણ એના અંદર સમજણ એ ગમ ગતિની એના જોડે હોઈ શકે નહીં. અને એ જ ગમ ગતિ આજ મિત્રો નર્વેદ સાગર બાપજી આપણે સમજાવી રહ્યા છે. નર્વેદ સાગર બાપજી એટલે આપણે આગળ હેડીએ તેની સ્વરૂપનું અલગ હોય 52 અક્ષરોના લેખમાં પણ આવી શકતો નથી. તો વિચાર કરો આ 52 અક્ષરમાં ના આવ તો તમે એ અક્ષરને કઈ રીતે ઢૂંઢવા શોધવા જશો? એક વિચાર થાય કે આ 52 અક્ષરથી પણ પરાની પાર આવેલી આ ગતિ પરમગુરુનું જે આખું જગત નીતિ પોકારીને પરમગુરુ એના કરતાં પણ નીતિથી પણ પરનીતિની પરમગુરુએ જે વાત કરી છે એ નાદ બ્રહ્મથી પાર ને પિંડથી પણ પાર મારી ગતિ આવેલી છે. એ ગતિની પરમગુરુ આ નર્વેદ સાગર બાપજીએ વાત કરી રહ્યા છે એની. પણ આપણે સમજી અને આચરણમાં લઈએ તો પછી એને આપણે પારખી શકીએ. અને એવી સૂક્ષ્મ દ્રષ્ટિ થાય તો જ પારખી શકાય. ત્યાં સુધી પારખી શકાતું નથી. અક્ષરના લેખમાં પણ આવી શકતી નથી આ ગતિ. એટલી એ તીક્ષ્ણ ગતિ આપણે એને સમજવા માટે આપણે પ્રણવ સાથે પરમગુરુનો અનુભવ જરૂરી છે મિત્રો. આગળ પણ કહે છે કે એવા આપનપુની ગુરુગમ દ્વારા અનુભવ કરશે તેનું જન્મ મરણનો જે ચક્કર રહ્યો આખી જિંદગી જે આ જન્મ મરણનું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે જઠા, બાર જન્મવું ને બાર મરવું. પણ જો ગુરુગમની આ ચૈતન્ય વૃત્તિ સૂક્ષ્મ દ્રષ્ટિ તારી થઈ જાય તો આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે જઠા, બાર જન્મવું માતાના વધારે બાર આપણને માનવદેહ લેવો અને બાર પછી મરવું. આ યોનિમાંથી બીજી યોનિમાં પણ મિત્રો માતાનો વતર તો બધી જગ્યાએ છે. તો આ ચક્કરમાંથી તો તારે ન કરવું હોય તો અલગ ખોજો ઘટમાહી, તું અલગ ખોજ તારા અંદરમાં અલગ પરમગુરુની સમજણ વિકસિત કર. અને અલગ ખોજે ત્યારે જ પરમગુરુની ગમગતિને તું એકસાથ એકતા કરી શકીશ. આ રીતે પરમગુરુનું જ્ઞાન છે, આ સમજણ છે. અને આ બાતની ભીતરની ગતિને જો જાણી શક્યા નહીં અને એટલું ગાલી બહારનું જ્ઞાનનું કથન કરે તો એ બહારનો વ્યવહાર જ કહેવાય, એ ભીતરનો વ્યવહાર કહેવાય નહીં. પરમગુરુનો વ્યવહાર કરવો હોય તો ભીતરનો અંદર જશો તો પરમગુરુ સાથે વ્યવહાર થશે. બાકી જો બહારની જો દુનિયાને બતાવી અને મોટા જો ઢગલા બનાવી દીધા હોય તો એ વ્યવહાર બહારનો છે મિત્રો.
અને બહારના વ્યવહારમાં પરમ ગુરુની ગતિ આવતી નથી. જો પદ તત્વથી પરમ ગુરુ બહાર નીકળે તો પછી આ તો બધું આપણે જગત બનાવેલી વસ્તુ છે, અને જગત બનાવેલી વસ્તુમાં પરમ ગુરુની ગતિ પણ આવતી નથી. એટલે કે મેં જે સર્જન કરી રહ્યું અને એ સર્જનમાં તારી દ્રષ્ટિ તું મિલાવીશ તો જ તું મારી ગતિને ઓળખી શકીશ. બાકી બહારના ગમે એટલા મોટા મોટા વ્યવહારો, મોટા મોટા તમે કોમ કરશો તો એ પણ પરમ ગુરુ સાથે અંગીકૃત થશે નહીં. આગળ પણ કહે છે, અલખયાપ લખિત તન સારું વારું વિશ્વ વિલાય વિલનતા વિત રહે જેહી વસ્તુ ઉદનાયસ્ત આયો સંતો અલખ ખોજો ઘટ માહે. અરે તાતે જન્મ મરણ ભય નાયો સંતો અલખ ખોજો ઘટ માહે. અલખ આપ લખિત તન સારું વારું આ વિશ્વ વિલાય. હે નિજ કરતા ના આવું તો પોતે અલખ હોય, અક્ષરાતીત, અક્ષરમાં ના આવ્યું અક્ષરાતીત, સર્વ તત્વના સાક્ષી રૂપે છે. બધાના તત્વના તો સાક્ષી રૂપ સી, અને સી તો એ અલગ સી, અલગ છે. અને બીજું જે લખવામાં આવે છે તે વ્યષ્ટિ અને સમષ્ટિના ઘાટોના આધે આખું વિશ્વ અંતવાળું હોવાથી લય પામ્યું છે. જે વસ્તુ લખવામાં આવે એ લખવા પાછળ આખું જીવન આખું વિશ્વ અંધવાળું થઈ ગયું છે. અને આ તો લખી ના શકે. આ લખાઈ આપ લખિત તને સારું, આ લખવામાં ના આવી ગતિની વાત પરમ ગુરુ કરે છે. વારું આ વિશ્વ આંધળું થઈ ગયું છે મિત્રો. હવે એ વિશ્વને આપણને જગાડવું હોય તો એને કઈ રીતે જગાડવું, એને કઈ રીતે સાચી સમજણ આલવી, એના માટે તો પરમ ગુરુ આ ગોળી પદોની આ સ્થાપના બધી અલગ અલગ રીતે થઈ છે મિત્રો. અવિનાશી પદ, ગોળી પદ, આ બધી સ્થાપનાઓ આપણા પરમ ગુરુના જ્ઞાનથી થાય મિત્રો. અને પરમ ગુરુનું જ્ઞાન મળે ત્યારે જ આપણે ગતિને સાચી રીતે પારખી શકીએ. બાકી તો આપણે પારખી શકતા નથી. આગળ પણ કહે છે, વિલનતા વિત રહે જે વસ્તુ ઉદયના અસ્ત સોહાય. જે વિસ્ત રૂપી છે તારો પ્રણવથી, પ્રણવ જે વિત વ્યાપક બ્રહ્મમાં લીન થઈ જાય છે, જ્યારે આ વિત રૂપી પ્રણવ જ્યારે વ્યાપક બ્રહ્મમાં લીન થઈ જાય ત્યારે શેષ ઉગરતી વસ્તુ તું તે પોતાનું કર્તાનું અંશ હોય તે ઉત્પત્તિના નાશ સંભવી શકતો નથી. આ ઘાટ પડી જાય પણ પેલું વિત રૂપે જે અંશ રહ્યો એની મૃત્યુ થતો નથી. એ ઘાટનું અંશ કદી મળતો નથી. એવો જે અવિનાશી હોવાથી જે ચૈતન્ય સ્વરૂપ સદા સદોદિત અખંડ રહેલું છે એનું કદી ખંડન ના થયું, અખંડ રહેલું છે મિત્રો. અને એ અખંડ ગતિ તારા અંતરમાં વ્યાપક થયેલી સપ અને સૂક્ષ્મ દ્રષ્ટિને તું ત્યારે તું સાથે પરમ ગુરુનો અનુભવ કરી ત્યારે એને તું જાણી શકીશ. વિતપાનવે સજે વસ્તુ વિસાધિત તે લક્ષ દે ગુરુ સહાય. માટે ગુરુ શેર સામ્રત થાપો દે નિજ પદ ઓળખાયો સંતો અલખ ખોજો ઘટ માહે. અરે તાતે જન્મ મરણ ભયના હિયો સંતો અલખ ખોજો ઘટ માહે. વિતપન વેશ દે વસ્તુ વિસાતી તે લક્ષ દે ગુરુ સાઈ. જે પ્રણવરૂપી વિત્તનું જે વેશ રૂપે જે પંચ તત્વનો પંચ દેહ જીવનમાં ભોગવતા હતા તે વેશ સહિત પ્રણવરૂપી વિત્તથી પણ તું ન્યારો છે. એક વાત આવતી છે તમારા અંદર કે આ પ્રણવરૂપી તું વિત્તથી પણ ન્યારો છે, તો એ વસ્તુ કઈ જગ્યાએ છે? કારણ કે પ્રશ્ન તો બધા ઊભા થાય, પણ એ ચેતન બ્રહ્મને અંદર લીન પામો ત્યારે એ વસ્તુની પારખ કરી શકો. ખાલી પ્રણવ સાથે તારી એકતા કરવાથી તું પરમ ગુરુની જ્ઞાનની ગતિને તમે જાણી શકતા નથી. શું કહ્યા કે જે પ્રણવરૂપી વિતરે એ 20 રૂપી 5 તત્વના પંચદેહ જીવ
ભોગવતા હતા તે વેશ સહિત પ્રણવરૂપી વિધથી પણ તું ન્યારો રહેલો છે. એનાથી તું અલગ છે. ન્યારો એટલે જુદો રહેલો છે. અને તે તારા મૂળ સ્વરૂપ એ થવાથી લક્ષ્ય જે કરુણાદાતા સદગુરુ સ્વામીની બક્ષિસ આપે છે તે લક્ષ્ય દે ગુરુ સાહેબ. એવું એનાથી તું અલગ થઈ દુનિયાના ચક્કરોમાંથી જો ફરી અને માયાના ચક્કરોમાંથી તું અલગ થઈ ત્યારે તે લક્ષ્ય દે ગુરુ સાહેબ. ત્યારે તને એ લક્ષ્યની સાચી સમજણ આવે. પણ આ જીવ મિત્રો એટલો અંદર ફસાઈ ગયો છે કે એને બહાર નીકળવા માટે એની ખુદની તૈયારી હોતી નથી. કારણ કે બહાર નીકળી શકતો નથી. કારણ કે એટલા આવરણો ને એટલા ગોટાળામાં ફસાઈ ગયો છે જીવ. અમુક પડ્યા છે વ્યવહારોમાં, અમુક પડ્યા છે છોકરા મોટા કરવામાં. હા, બધું આ જીવનનું અત્યારની હું તમને વાતો કરું છું. અમુક અમેરિકાના કાગળીઓ કરી રહ્યા છે, અમુક બધા ધામોમાં ફરવા માટે દોડી રહ્યા છે મિત્રો. પણ કોઈ એવો વિચાર કરતું નથી કે આ ચૈતન્ય સૂક્ષ્મ પ્રણવ કઈ જગ્યાએ પરમ ગુરુનો આવેલો છે. એની સમજણ કોઈ અંદર વિકસિત કરવા માગતો નથી. બધા બહાર ફરવામાં જ પોતાની ગમગતિ વેડફી રહ્યા છે અને ભીતરની ગમગતિ એ પારખ કરવા માટે તૈયાર થતા નથી. કારણ કે બહારનો આવરણો એટલો એને લાગી જશે. અને જે મધ પૂરો ચોંટી ગયો એવો આ મધ મિત્રો મલાઈ લાગીને એવો ચોંટી ગયું છે કે હવે એ નીકળે એવું નથી. અને નીકળશે નહીં ત્યાં સુધી પરમ ગુરુની ગમગતિ. અને મિત્રો જ્યારથી જ જન્મ લીધો ત્યારથી જ આ સૃષ્ટિના જે કર્તા માલિકે જ્યારે નિરંજન શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધાની જ્યારે રચના કરીને એવો સંસારનો માયાનું એવું પડ લાગી ગયું છે મિત્રો. અને પડમાંથી કેટલાય જન્મ લઈને કેટલાય જતા રહ્યા અને હજુ પણ આ ગમગતિને સમજી શક્યા નથી. અને બધાય જ મારે કરવું છે બધું જ કહે છે પણ કરી શકતા નથી. અને છેલ્લી વાર આ માનવ ઘાટ પણ ખોવાઈ જાય તો એ પણ એમને એ ગમગતિ મળતી નથી. કારણ કે એ બહાર નીકળ્યા નથી. અને ગુરુ ગમ સાથે જેની એકતા ના થાય અને ગુરુ સાથે જેની દ્રષ્ટિ ના મિલાય તો બી પણ મિત્રો પરમ ગુરુથી આપણે કાચા છીએ એટલું યાદ રાખવાનું. કારણ કે જો તમે ગુરુની ગમગતિ સાથે એકતા કરી હોય તો તમને પરમ ગુરુ સાથે ભાવ બંધાય. એકલું એ નહીં, તમે કેસરી કપડું પહેર્યું હોય અને ગુરુની ગમ સાથે એકતા ના થઈ હોય તો એ પણ ગુરુની ગમગતિ અંદર વિકસિત થતી નથી. એટલે ખાલી કેસરી કપડાં પહેરવાથી પરમ ગુરુનું જ્ઞાન આવી જતો નથી. એટલે અમે કહીએ કે તમે ગુરુની ગમમાં જો તમારે સ્થિર થવું હોય તો તમે પ્રણવથી જે ન્યારો રહ્યો ચેતન બ્રહ્મ ચેતન લીનમાં થવું હશે. અને ચેતન લીનમાં જો અંશ પીડિત થાય ત્યારે જ આ ગુરુની ગમ તે લક્ષ દે ગુરુ સાહેબ. તે જ લક્ષ પરમ ગુરુ દે જ. ક્યારે કે જ્યારે આ બધા જ આવરણોમાંથી અંશ મુક્ત થાય અને જ્યારે જીવ દશાનો જીવ જ્યારે શિવ દશામાં પોતાનું મન પોતાની વૃત્તિ મિલાવે ત્યારે એ ગમગતિને ઓળખી શક. માટે ગુરુ શિર સામ્રત થાપો દે નિજ પળ નિજ ઓળખાય. માટે એ સંતજનો તે મહાન સમર્થ સદગુરુના શિર ઉપર ધારણ કરો. પરમ ગુરુનું શિર ઉપર તમારું મસ્તક ઉપર પરમ ગુરુના ધારણ કરો. ધારણ કરો. આવું પરમ ગુરુનું જ્ઞાન છે. શિર ઉપર ધારણ કરી રાખશો તો તમે તમારા સ્વજાતિ સકળતા પતિને ઓળખી શકશો. તમે પોતાને આપણા જે પતિ રહ્યા એ સ્વજાતિ સંતોને કહે સ્વજાતિ સંતોના એ જાગજો સંતો તો જાગો. બીજા ના જાગે તો કોઈ નહીં. ગુરુ ગમની ગતિ લીધી હોય વેખ લીધો હોય તો ભાઈ જાગતા શીખી જજો. નકર તો પછી પરમ ગુરુનો જે અદાલી સાહેબ મિત્રો અને એ અદાલી સાહેબમાં કોઈનું ચાલવાનું નથી. કારણ કે એ તો ફાયરિંગ છે મિત્રો. જ્યારે આ ઘાટ જતો રહે એટલે તરત એનો રિઝલ્ટ ઓટોમેટિક આવી જશે. એટલે તમે
ધારણ કરી રાખશો અને તે તમારા સ્વજાતિ સકરતા પતિને ઓળખાવી તમને સાથે સંબંધ જોડાવી આપશે. જો તમે પરમ ગુરુ સાથે જો એ ભ્રમ ચેતનલીન ભ્રમ સાથે તમે એકતા થશો, ચૈતનલીન ભ્રમ સાથે એકતા થશે, તો તમને તમારો જે સજાતિ છે, કોઈ સાચો વ્યવહારવાળો છે, એના સાથે પરમ ગુરુ જોઈન્ટ કરી આલે છે. અને જે 12 ગતિના જે મલિન તત્વવાળા જે જીવો રહ્યા એનાથી તમને પરમ ગુરુ મુક્ત કરી દે છે. અને જે તમારા સજાતિ હોય, તમારા જે લાયક હોય, કારણ કે લાયક વસ્તુ લાયકને જ પસંદ આવે, બાકી લાયક વગરના માણસને પરમ ગુરુની ગતિ ઓળખાતી નથી. કારણ કે એના અંદર મલિન તત્વ ફસાઈ ગયા હોય, અને મલિન તત્વ હોય ત્યાં સુધી પરમ ગુરુને લાયક બની શકતો નથી. અને જો લાયક બનવું હોય તો પરમ ગુરુ સાથે આપણી દ્રષ્ટિ પણ એટલી શુદ્ધ પ્રણવ સાથે આપણી એકતા હોવી જોઈએ. આગળ પણ જ કહે છે, બિના ગુરુ અલખ લહે નહીં જુગધર, જે લહે તે વિલ જાઈએ, आगे साख अनंत है उनके, जब दे गुरु बकसा यो संतो, अलख खोजो घट माहे, तात जन्म मरण भय नायो, संतो अलख खोजो घट माहे. સાચા સદગુરુ વિના ધર કહેતા સૃષ્ટિની આદ લઈ અત્યાર સુધી લેખ સહિત અલખ સ્વરૂપને યથાર્થ કોઈ જાણી શક્યો નથી. જે ક્યાં સૃષ્ટિની આદથી અત્યાર સુધી કોઈ જાણી શક્યો નથી. બિન ગુરુ અલખ લહે નહીં જુગદાર, આ જગતમાં કોઈ આ વસ્તુને જાણી શક્યો નથી. તો આપણને એક એવો વિચાર થશે કે આપણે જાણી શકીશું, આપણે પરમ ગુરુનું શરણું મળ્યું છે તો આપણે જાણી શકીશું. વિચાર થાય છે અને થાય જ મિત્રો વિચાર. જો તમારામાં પરમ ગુરુ પર અતૂટ શ્રદ્ધા હોય, અતૂટ વિશ્વાસ હોય, તો મિત્રો તમે પરમ ગુરુનું આ ગતિને જાણી શકો. પણ અતૂટ વિશ્વાસ ને શ્રદ્ધા અને પરમ ગુરુ સાથે સમર્પણ ભાવ જો હશે તો 100% મિત્રો આ શીતળદાસના શબ્દો યાદ રાખજો, તમે પરમ ગુરુની સાથે તમે એકતા કરી શકશો. અને તમારા જોડે અત્યારે હયાતીમાં પરમ ગુરુ સહજ, અને એની ગતિ પણ આવી રહેલી છે, અને એ અમર ધારા તમારામાં પ્રવેશ કરતી જ રહેતી હોય છે મિત્રો. એ સમજણ જો અંશમાં આવી જાય, અને પરમ ગુરુ એ સમજાવવા માટે તો જગતના જીવોને ચેતવવા માટે તો પરમ ગુરુએ આ બધું જ આ બધા અંશોને બધાને પ્રેરિત કરેલા છે. આગળ ચાલીશું. યથાર્થ રીતે કોઈ જાણી શક્યો નથી, ત્યારથી જ આ બાજુના સદગુરુના લક્ષ જ્ઞાન વિના બીજાઓ જે કંઈ જાણ્યું તે ઉપાસના કરીને નામ રૂપ ગુણગાન જડ ઇષ્ટોની હોવાથી અંશ અંતે નાશ પામે છે. બધાએ જાણ્યું ખરું, પણ શું કર્યું? જડ કર્યું, અને જળ બનાવી અને જળની ઉપાસના કરવા માંડ્યા. પણ અંત સમયે તો એ બધું જ નાશ મિત્રો, કારણ કે સાચી સમજણ નથી ત્યાં સુધી એ બધો નાશ કહેવાય. એ વસ્તુ એકણ કોમમાં આવતી નથી. ખાલી એક ચેતન જે સૂક્ષ્મ પાદ તત્વથી જે બહાર તારો પ્રણવમાં અંદર જે ચેતન વસ્તુનું આયુષ્ય એને તું જાણીશ તો જ એ કોમમાં આવ્યું. અને તે જ નિજ કૈવલ કરતા જે વિશેષ અંશ રહ્યા એ પરમ વિશેષ અંશથી પણ પરમ ગુરુ નિજ કૈવલ કરતા સાથે આપણી એકતા કરાવો. એ ગમ ગતિને જાણી જાય ત્યારે આગળ પણ કહે છે, જ્યારથી જે જનો સદગુરુને મળ્યા ત્યારે તે અધિકારી જનોને કૃપા કરીને અલક્ષનો લક્ષ આપેલો છે. સદગુરુ ત્યારે જેને એ વખત મળતા હતા એને પરમગુરુ અલક્ષનો લક્ષ સાથે આપતા હતા, એને સ્વરૂપે પણ પરમગુરુ કરતા હતા, એમાં કોઈ બાકી રાખતા નહોતા. એવું નરવેશ સાગર બાપજી કહે છે. તો આપણે સમજી લેવું જોઈએ કે સમજણ મળી છે તો આપણે પરમગુરુના સાથે એકતા કરવી જોઈએ. તેની શાખનું પ્રમાણ પૂર્વકાળમાં થઈ ગયેલા ઘણા મહાપુરુષોનો અંત
અનુભવવાથી દ્વારા જણાવી શકાય છે. કેટલાય મહાપુરુષો અત્યારના ભૂમિમાં મિત્રો નીકળી ગયા અને એવી ભૂમિ આપણે જાણવાથી આપણને અનુભૂતિથી આપણને સમજાય છે. એવું જો આપણે જોઈએ તો મોહનદાસ અમદાવાદથી એમની ગતિ પણ બહુ પ્રવીણ હતી. આપણે એના પછી પરમહંસ સુખાનંદજી મહારાજ એ થઈ ગયા. આગળ જોવા જઈએ તો અમારા આ વસો ગામમાં રણમુખદાસ શીતળ સ્વામી મહારાજ, આ બધા મિત્રો ગમગતિવાળા એટલા પ્રવીણ થઈ ગયેલા હશે. અને એમ અમારા જે જુલાસણ બાજુમાં અમારા ગુરુ છે ચંપાબા, એ પણ એટલી ગતિના મિત્રો તીવ્ર ત્યાગી અને એટલા હતા, એટલા ત્યાગી ગતિના હતા. એમની પણ પરમગુરુની ગમગતિ મળી ગયેલી હતી. એવા આવા કેટલાય મહાપુરુષો પરમગુરુની આપણે જેટલા સમજમાં આવે એટલું આપણે વાત કરી શકીએ છીએ. પણ આવા કેટલાય મહાપુરુષો જ્યારે પરમગુરુ આયાતીમ હતા ત્યારે, અને આ તો પરમગુરુ નહોતા ત્યારે પણ આવી ગમગતિ જાણીને એમને પોતે વિખ્યાત પણ થયા છે આ સંતો મહંતો. અને એ ગમગતિમાં આપણે એકતા કરીશું તો પરમગુરુની જ્ઞાનગતિ પૂર્વકાળમાં પણ મિત્રો અત્યારે પણ ચાલુ થઈને અમરની ધારા, કારણ કે અમરની ધારા જ્ઞાનની ધારા લેલાય આજ મારા ગુરુજીના ધામમાં. મિત્રો આ જ્ઞાનની ધારા આપણા ગુરુજીનો આજ સમય મળ્યો છે ત્યારે એની ધારા અતૂટ રહેવી જોઈએ. અતૂટ રહે તો જ પરમગુરુનું ગમગતિ આપણામાં અંતરમાં વિકસિત થાય. આગળ પણ કહે છે ગુરુ પદવી સબકે શિર સામ્રત જાહિર જુગ કી માં આહે દસ અવતાર ચાહે ગુરુ ચરણા રહે નિજ પદ સરસાઈયો સંતો અલખ ખોજો ઘટ માહી અરે તાતે જન્મ મરણ ભય નાઈયો સંતો અલખ ખોજો ઘટ માહી. આ જન્મ મરણના ચક્કરમાં કાઢવા માટે જ અમે આ તમારા માટે પરમગુરુનો જ્ઞાનરૂપી જે સત્સંગ એનો અનુવાદ કરી રહ્યા છીએ. મિત્રો આ જન્મ મરણમાંથી જ કાઢવા માટે અમે આ બધા પ્રયત્ન મનુષ્યનો સદગતિ આવે, સદમાર્ગ મળે ને એટલે બહુ થઈ ગયું. સાચો રસ્તો મળી જાય પરમગુરુ સાથે એકતા કરવાનો, એના માટેનો જ આ બધો પ્રયાસ છે મિત્રો. અને જાગેલો હું સિંહને જ જગાડ, બાકી જો ઊંઘેલા હોય તો સમજણ આ ગતિમાં એમને બેહદ નહીં મિત્રો, સમજાય જ નહીં. કેટલું આપણે કહીએ તો આગળ આપણે કહીએ છીએ કે સમસ્તના લોકના શિર પર પરમશ્રેષ્ઠ આદ અનાદ પરમગુરુનું પદ અપાર કરુણામાં આવ્યું છે. ગુરુ પદવી સબકે શિર સામ્રત, ગુરુની પદવી બધાના ઉપર સામ્રત મિત્રો, બધાના ઉપર શિર ઉપર રહેલી છે મિત્રો. આ ગુરુપદ સબકે શિર જાહેર જુગ કી માય, આખા જગતમાં પ્રખ્યાત છે મિત્રો આ ગુરુની. કારણ કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા ગુણ ગાય. મિત્રો આ ગુરુનું પદ કહેવાય. ગુરુનું પદ સર્વમાં શ્રેષ્ઠ હોય મિત્રો, ઊંચામાં ઊંચું. અને એટલે જ પણ કોઈ ગુરુ પદવી સબકે શિર સામ્રત, બધાના શિરના સામ્રાજ્ય જાહેર જુગકી, આખા જાહેર જગતમાં પણ પરમગુરુ બધાને કહે છે કે જાહેર તમારા વસ્તુ પડી છે. એટલે કે સમસ્ત લોકોના શિર ઉપર પરમશ્રેષ્ઠ આદ અનાદ પરમગુરુની પદ અપાર કરુણામય હોય છે. અને તેમની પ્રેરણા પ્રત્યક્ષ ઘાટોના સજીવનની ગતિ મળે છે. તેની પ્રેરણાથી પરમગુરુનું જે આ સર્વશ્રેષ્ઠ ગુરુ છે એની ગતિ સજીવન ગતિ છે, અને એ ગતિ બધાના અંદર મળે છે. એ સજીવન ગતિ છે મિત્રો. કારણ કે આવું સજીવન છે એને પોષણ આપવા માટે જે કરતા માલિક છે એ પણ ચલાવવાવાળો જે ઘાટને જે ચલાવવા માટે એ પણ આપણને નિહાળી રહ્યા છે મિત્રો. કારણ કે આ ઘાટ છે ત્યાં સુધી સજીવન છે, જે ઘાટમાંથી એ ચેતન નીકળી જતા ઘાટનું કોઈ મહત્ત્વ નથી મિત્રો. આગળ પણ કહીએ છીએ કે એ ગુરુપદ જગતભરમાં જાહેર હોવાથી આ ગુરુપદ આખા જગતમાં જાહેર છે, આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અને એ ગુરુપદને શું કહે છે કે વિષ્ણુના 10 અવતારો પણ અહોનિશ ગુરુચરણની ચાહના કરે છે. 10 અવતાર ચાહે ગુરુચરણા, આ વિષ્ણુના જે 10 અવતારો પણ ગુરુચરણને ચાહના રાખે છે અને કરે છે.
હવે સમજો આ સૃષ્ટિના રચેતા જે પાલન પોષણ રહ્યા એ પણ ગુરુના નિયમમાં રહેશે મિત્રો. અને આપણે એક મનુષ્યનો એક સામાન્ય એક પૂતળું મળ્યું છે, એક માટીનું રજ કહેવાય, એને એટલું અભિમાન છે કે આ ગુરુ શું છે મિત્રો. અને પેલા મોટા મોટા મહાપુરુષોય પણ ગુરુના આધીન રહેશે. અને આપણે 1 કલાક પરમ ગુરુનું ઉપાસના કરવાની હોય તો આપણે વરખો મારીએ છીએ મિત્રો, વરખો મારીએ પરમ ગુરુના જ્ઞાનમાં. સાચી સમજણ નથી અને જગ્યાઓ ખોરીએ છીએ કે ક્યારે આપણે આ પતન આપણે પરમ ઘેર જઈએ. બધાય આવું ચાલુ છે મિત્રો. ગમે તે જગ્યાએ મંદિરો હોય પણ પરમ ગુરુની ઉપાસના જ્યારે કરવામાં આવે ત્યારે કોઈ તૈયાર થતું નથી, કોઈના પરમ ગુરુ પર ભાવ નથી, ઉપાસનામાં બેહવામાં લાગણી નથી. અને ઘરના વ્યવહારો તો સેકન્ડે વરખો મારીને તૈયાર થઈ જાય છે મિત્રો. એટલે આ સંતો મહંતો તમારે જગાડે છે તો તમે જાગો. બધા જ ગુરુચરણની ચાહના રાખે છે અને સરસાઈ કહેતા રહે નિજ પદ સરસાઈ. સરસાઈ એટલે ગુરુપદની નિજ કૈવલ પદની સરખામણીની સમતોલ અભિન્ન રહેલું છે. જે અભિન્ન વસ્તુ રહેલું છે, આ વસ્તુ કેવું લે કૈવલ પદ સરખામણીમાં સમતોલપણે અભિન્ન. કૈવલ પદ તો એટલું બધા કરતાં જુદું અને વિશ્વમાં વિખ્યાત કરે એવું પરમ ગુરુનું જ્ઞાન મિત્રો અભિન્ન એટલે જુદું રહેલું છે, જુદું અલગ રહેલું છે. અને એ અલગ પદમાં તમારી રુચિ રાખવાની છે. અને રુચિ રાખશો તો પરમ ગુરુનું જ્ઞાન ઓટોમેટિક આપણા અંતરમાં વિકસિત થશે. ગુરુ કરતા દેહી નાહી નિજ એકો અજબ ગળા ગળ પાએ. શ્રીમંત કુવેર કે ચરણ કમલ પર દાસ નારાયણ બલ જા અયો સંતો અલખ ખોજો ઘટ માઈ. અરે તાતે જન્મ મરણ ભય ના હિયો સંતો અલખ ખોજો ઘટ માહી. ગુરુ કરતા દે નાઈની જય કો અજબ કળા કળ પાઈ. ન્યાય સહિત પરમ ગુરુનો અગાધ અનુભવના આધારે વિચાર કરીને જોતા નિશ્ચય થાય છે કે ગુરુપદ અને નિજ કરતા એ દ્વૈત નથી, અલગ નથી. ગુરુ કરતા દે નાહી નિજે કો અજબ કળા કળ પાઈ નથી, પરંતુ નિજ સ્વરૂપ અદ્વૈત છે. જે નિજ પરમ ગુરુનું સ્વરૂપ રહ્યું એ અદ્વૈત છે. જેવી રીતે જાણ અને જાણનારો એમ નામ બે પડે. જાણ પણ જાણનારો હોય એ જ જાણી શકે, નામ એક પણ કોમ અલગ. જ્યાં સુધી તમે બધું જ આખી દુનિયા ફરી વળો પણ જ્યાં સુધી તમારામાં સમજણ ના આવે, જાણ ના હોય તો જાણનારાને તમે કઈ રીતે પારખી શકવાના? કોઈ જાણ આવે તો જ તમે જાણનારાને ઓળખી શકવાના ને. એટલે જાણ અને જાણનાર એમ બે નામ પડે છે, છતાંય જાણનારાથી જાણ અલગ રહી શકતી નથી. જો જાણનાર હોય તો પછી સાચી જેને ઈચ્છા હોય પરમ ગુરુને મળવાની તો જાણ એને અલગ રહેતી નથી. પણ એટલી આપણામાં તીવ્ર ગતિ પરમ ગુરુને મળવાની હોવી જોઈએ. તીવ્ર આપણો અનુભવ ખુદનો હોવો જોઈએ મિત્રો. તો જાણથી જાણનારાથી જાણ આપણામાં વર્તી. જાણીએ ખરા પણ એને જાણમાં ના લીધું હોય ત્યાં સુધી એવું કરવાનું. આ દુનિયામાં બધા જાણી તો બધું બી આવી ગયા, પરમ ગુરુનું જ્ઞાન બધા જ પરખી લીધું પણ અંદર જાણ ના હોય તો શું કરવાની? સમજણ અંદર ના વિકસિત કર્યું તો શું કરવાની? અમે તો બધું જાણી લીધું પણ અંદર વિકસિત ના કર્યું તો શું કરવાનું? અંદર એને પોતાના અંદર ઉતાર્યું ના હોય તો શું કરવાનું? વાતો કરવાથી વસ્તુ મેળ આવતી આખી રાત તમે કથા સત્સંગો બધું જ કરો અને પરમ ગુરુનું બધું જ રોજ ભાષણ કરો, સત્સંગનું વાતો કરો પણ જ્યાં સુધી અંદર આચરણમાં ના લઈએ ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી શું મિત્રો? સમજો પરમ ગુરુનું જ્ઞાન સમજો અને જાણ કરીને અને જાણનારને સમજી અને અંદર આચરણમાં ઉચ્ચારતા શીખો. આગળ પણ કહે છે
કે ન્યાય ગુરુ કરતાનું એકમેક હોય એવી અજબ કળાની કળ એટલે ગુરુગમની પ્રાપ્તિ થવાથી હું આશ્ચર્યચકિત થયો છું. નરવેશ સાગર બાપજી કે આવી જાન મને મળી છે અને હું આશ્ચર્યચકિત થયો છું. અને એવા શ્રીમંત કુવેર કે ચરણ કમળ પળ દાસ નારણ બલ જાય સંતો જન્મ મરણ ભય ના હે. મિત્રો તાતે જન્મ મરણ ભય ના એવા નરવેશ સાગર બાપજી નરવેશ સાગર મહારાજ કહે છે કે મારી ગતિમાંથી બળ નહીં પહોંચી શકવાથી સ્વામી શ્રીમંત કુબેર સાહેબના ચરણ કમળમાં હું સમર્પણ મારું મસ્તક નમાવું છું. ચરણ કમળમાં મારું મસ્તક નમાવું છું. એવું પરમ ગુરુનું જ્ઞાન આજ પરમ ગુરુ આપી આ નરવેશ સાગર બાપજી આપી ગયા છે. તો આપણે એમને પણ એવા અંશને પણ આપણે મિત્રો આટલાના સમયે નરવેશ સાગર બાપજીની પણ વાત ના થાય એવી આ ગુરુગમની ગતિ નરવેશ સાગર બાપજીએ જો આવા અનુવાદ કર્યો હોય તો આપણે એમાંથી કોક લઈએ ને આપણું જીવનમાં પણ સુધારો લાવીએ અને જીવન સુધરે તો આપણું જીવન પણ ધન્ય બની જાય અને ધન્ય બનેલું જીવન પરમ ગુરુને સમર્પિત થાય. આ છે મિત્રો પરમ ગુરુનો અવિનાશી પદમાં 6માં અલખ ખોજો ઘટમાં અલખ ખોજશો અને જન્મ મરણના ચક્કરમાંથી તાતે જન્મ મરણ ભય ના હે. આ જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો અલગ જે વસ્તુ તારું જે પરમ ગુરુએ તાળી આપ્યું છે એ વસ્તુમાં તું તારું ધ્યાન પરો અને ધ્યાન પરોવીશ તો પરમ ગુરુ સાથે તારી એકતા થતાં વાળ નહીં લાગે. તો આપણે હવે ગુરુપદ 6ની આપણે પુનરાવૃત્તિ કરી દીધી. એક જ ભાગમાં ગુરુપદ 6મી પુનરાવૃત્તિ થઈ જાય અને નાનું હતું એટલે આપણે એનો અનુવાદ પણ પૂર્ણ કરી દીધો. તો આપણે વાણીના યહી પે વિરામ દેતે હૈ. બોલીએ છીએ શ્રીમંત ગૌड़ा સાગર की जय कैवल धाम की जय सदगुरुदेव की जय जगास्थान की जय.